સુરત નાડાજણ પોલીસ સ્ટેશનના પીએસઆઈના ત્રાસથી આધેડે આત્મહત્યા કર્યાનો આક્ષેપ. સુસાઇડ નોટ લખી આધેડે કર્યો આપઘાત. અડાજણમાં રહેતા કિશોર ગોહિલ નામના આધેડે પરિચિત પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. રૂપિયા માંગનારે પોલીસ ચોકીના પીએસઆઈ આહિરનો સંપર્ક કર્યો હતો. પીએસઆઈ એ આહિર મૃતક કિશોર ગોહિલને ધમકી આપતો હોવાનો આક્ષેપ. મૃતકે આત્મહત્યા કરતા પૂર્વે લખેલી સુસાઇડ નોટમાં કર્યો બધી વાતનો ઉલ્લેખ. પોલીસ ચોકીનો લેન્ડલાઇન નંબર પણ સુસાઇડ નોટમાં લખ્યો હતો, જેમાં પીએસઆઈ દ્વારા દમ મારી પૈસા પરત આપવાના કારણે કિશોર ગોહિલે આત્મહત્યા કરી છે તેવો આક્ષેપ મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે. તમારું નામ? મારું નામ મયુર કિશોરભાઈ ગોહિલ છે. શું ઘટના બની હતી તમારી? ગઈકાલે હું સાંજે ઘરે ગયો ત્યારે મેં જ્યારે મારો ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે મારા પપ્પાએ સુસાઇડ કર્યું હતું અને એ કિચનના પંખા સાથે લટકી ગયા હતા દુપટ્ટો બાંધીને. શું કારણ હોઈ શકે છે? મને ત્યાંથી સુસાઇડ નોટ મળી છે અને એ સુસાઇડ નોટ મેં અડાજણ પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે. કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો અને અડાજણ પોલીસ અમને કન્ફર્મેશન આપ્યું છે કે જે કંઈ સાચા પગલાં હશે અને જેના વિરુદ્ધ લેવા પડશે દરેક સાચા પગલાં જરૂરી પગલાં લેશે. સુસાઇડ નોટમાં તમે શું લખીને ગયા છો? એ સુસાઇડ નોટ મેં પોલીસને આપી દીધી છે તો એમને આશ્વાસન આપ્યું છે કે એ સુસાઇડ નોટ પ્રમાણે બધા પગલાં રહેશે. કોના પર આરોપ કર્યો છે સુસાઇડ નોટમાં?